સુરતના હજીરાના દરિયા કિનારેથી વધુ 5 કરોડની કિંમતનું ચરસ મળી આવ્યું। સુરત ખાતે હજીરાના દરિયા કિનારેથી વધુ 5 કરોડની કિંમતનું ચરસ મળી આવ્યું હતું। અફઘાની ચરસના પેકેટ મળ્યા હતા। 15મી ઓગસ્ટ પહેલા જ 2.25 કરોડનું ચરસ સુરત એસઓજીને મળ્યું હતું। ત્યારબાદ દરિયા કિનારા પર ડ્રોનની મદદથી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું। ત્યારે સઘન સર્વેલન્સ કરવામાં આવતા ચરસના વધુ 7 પેકેટ મળી આવ્યા છે। સુરત પોલીસ એટીએસ સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે। આ ચરસને એફએસએલમાં મોકલવામાં આવ્યું છે। ત્યારે ગત વર્ષે 19 કરોડનું ચરસ મળ્યું હતું અને ચાલુ વર્ષમાં 6 કરોડનું ચરસ મળ્યું છે। ચરસના પેકેટમાં પાણી ન જાય એટલે સ્ટારબક કોફીના પેકિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ભરતી સમયે પાણીના વહેણ સાથે આ ચરસના પેકેટ દરિયા કિનારે આવી ગયા હતા। ગઈકાલે 15 ઓગસ્ટના દિવસે અને એના પહેલે બી અમુક દિવસ પહેલાં જો એ સુરત શહેરના દરિયાકાંઠા ઉપરથી લગભગ 3 કિલોથી વધુ માત્રામાં અફઘાની ચરસના પેકેટો 3 પેકેટ મળ્યા હતા, જેના લગભગ કિંમત જો 1.5 કરોડ જેટલા હતી। એના પછી જો આ સમગ્ર વિસ્તારમાં જેટલા બી પોલીસના, મેરીન પોલીસ અને એસઓજીના ફિશરમેન વોચ ગ્રુપના અમારા સભ્યો છે એના એક્ટિવેટ કરવામાં આવેલ। એસઓજીની ટીમ દ્વારા ડ્રોન કેમેરાઓના માધ્યમથી આ દરિયા પટ્ટી ઉપર જો તમામ જગ્યાએ સર્વેલન્સ રાખવામાં આવતા હતા। એના અનુસંધાને ગઈકાલે ફરીથી જો ટોટલ 10 કેજીથી વધારે વેટના કુલ 7 પેકેટો જેના કિંમત 5 કરોડથી વધુની કિંમતના અફઘાની ચરસ અમને રિકવર થયા છે દરિયાકાંઠાથી। અને અત્યારે એના લઈને અમારા બાજુના બી જો દરિયાકાંઠા વિસ્તાર છે નવસારીમાં, ત્યાં બી અત્યારે જો રિકવરી થઈ છે। તો આ વિસ્તારમાં જ્યારે એટલા લગભગ 3-4 દિવસમાં 6.5 કરોડથી વધુ પ્રમાણમાં જો અફઘાની ચરસ અહીંયા મળ્યા છે। અને એના લઈને અત્યારે સમગ્ર જો દરિયાકાંઠા વિસ્તાર જો શહેર સુરત શહેર વિસ્તારમાં આવે છે એના ઉપર અલગ અલગ ટીમો બનાવીને જોઈએ તમામ ડે નાઇટ કન્ટિન્યુઅસ જો પેટ્રોલિંગ અને ડ્રોન કેમેરાઓ દ્વારા ચાલુ છે। અને આ જો અત્યારે જો આપણને પેકેટો મળ્યા છે, અત્યારે જો એફએસએલના તરફથી જો આપણને આના કન્ફર્મેશન થયા છે અફઘાની ચરસના, તો સાથોસાથ અમે એટીએસના બી કોન્ટેક્ટ કરીને કે એટીએસ જો બી રિકવરી કરી છે અને અન્ય જો અમારા બીજા જિલ્લાઓની પોલીસે જો રિકવરી કરી છે એના સાથે સંકલનમાં લઈને આ કેવી રીતે આવ્યા અને આ ગુનાઓ ડિટેક્ટ કરવાની જો પૂરી કામ જો અત્યારે એસઓજીની ટીમ કરી રહી છે। અને આવનાર દિવસોમાં બી હું આપના માધ્યમથી તમામ અમારા એવા દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને બી રિક્વેસ્ટ કરું છું કે આ કાંઠામાં આપને જ્યારે પણ આ પ્રકારની કોઈ સસ્પેક્ટેડ વસ્તુઓ મળે તો આપ તાત્કાલિક જો આપ अपने પોલીસ સ્ટેશન, આજુબાજુના પોલીસ સ્ટેશન અથવા આપ 100 નંબર પર જાણ કરો, જેથી જો પોલીસના ટીમ જો સર્ચ કરી રહી છે એના બી મદદરૂપ થાય। અને આપના ઇનપુટથી અમે લોકો આ પ્રકારના જો નાર્કોટિક્સ જથ્થો છે કોઈ બીજાના હાથમાં નહીં પહોંચી શકે એના અમે લોકો ઇન્શ્યોર કરી શકીશું। ગયા 2023માં બી લગભગ 3 ગુનાઓ દાખલ થયા હતા, જેમાં એક 7 કરોડ, 6 કરોડ, 8 કરોડ આ પ્રકારના જો એ કરીબ આશરે 19 કરોડ રૂપિયાના મુદ્દામાલ પકડાયા હતા। જો ચાલુ વર્ષે બી લગભગ 6.5 કરોડના પકડાયા જોઈએ। તો જનરલી અત્યાર જે રીતના પેકિંગ છે આ દરિયામાંથી આવ્યા છે, આ તો વાત પક્કી છે। જો દરિયામાં જો ફ્લોટ કરીને અને કેવી રીતે આવ્યા, કંઈ દરિયાના વચ્ચે કોઈ ડિલિવરી થવાની હતી ત્યાંથી કોઈ સિક્યુરિટી એજન્સી જોઈને કોઈ ફેંકી દીધા હોય, જો ડ્રિફ્ટ કરતા હોય અહીંયા આવી ગયા છે, તો એને જ બારેમાં જો આપણા નોડલ એજન્સી છે એટીએસ એના સાથે સંકલન કરીને અત્યારે કામગીરી ચાલુ છે। પરંતુ જે રીતે આપણા બાજુના જિલ્લા નવસારીમાં બી લગભગ ઘણા બધા જો મોટી માત્રામાં ત્યાં બી રિકવર થયા છે। તો ઓર બી આવનાર સમયમાં જ્યારે ચોમાસાનો સમય હોય તો ડ્રિફ્ટ કરીને આપણે શોર ઉપર આવી જવાની શક્યતાઓ પણ વધુ છે। એના માટે અમે થોડાસા વધારે એલર્ટ બી છીએ, સાથોસાથ લોકો જ બી અપીલ કરીએ છીએ કોઈ ના મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરે, ના કે પોતે રાખી લે જોઈએ। લગભગ જે રીતના પેકિંગ એના છે એના સ્ટારબક્સ કેફે વગેરેના પ્લાસ્ટિકના આમાં જો કરે અને પછી જ્યારે ખોલીએ તો બહુ એકદમ ચીકના જો હોય છે, એકદમ બહુ હાઈ ક્વોલિટીના ચરસ હોય છે। તો એના જો મળે છે અને ત્યાંથી જો અમે લોકો કોન્ટેક્ટ કર્યા ત્યારે આ જ પ્રકારના આ બી આપણા સેમ મતલબ લગભગ કન્સાઇનમેન્ટ મળી રહ્યા છે। અમે લોકો એફએસએલ અને જો બી એના ડિકોડ કરવા માટે કે અરબી ભાષા છે કે કઈ ભાષા છે જો
એના અમે મોકલાય છીએ ત્યાં અત્યારે FSL અને પ્લસ એમાં જો લેંગ્વેજ અમારા કન્વર્ટર હોય છે એના પાસે જોઈએ. પરંતુ અત્યાર પ્રાથમિક દ્રષ્ટિએ એવા પક્કા છે આ બધા જો અફઘાની ઓરિજિનના જોઈએ આ ચરસ છે જોઈએ. સર સ્ટારબક્સના શા માટે કવર લગાવવામાં આવે છે? કારણ કે અત્યાર સુધી જે પણ ચરસ મળ્યું છે એમાં સ્ટારબક્સના જ લેવલ લગાવેલા છે. જનરલી એક તો એવું થાય છે કે જ્યારે આ લોકો સ્મગલિંગ કરતા હોય કોઈ એજન્સીઝ એના સર્ચ કરે તો દૂરથી જોઈને લાગે કે ભાઈ કંઈક કોફીના કોઈ પેકેટ છે જેના જો ઇમ્પોર્ટ એક્સપોર્ટ થઈ રહ્યા છે એ એક એના હિસાબથી હોય છે. અને બીજા આ લોકો એના માટે વાપરે છે કે કોઈ પણ સંજોગોમાં એના અંદર પાણી જઈ નહીં શકે જોઈએ તો વોટર ટાઇટ રહે એના માટે આ પ્રકારના આ લોકો જો કોથળીઓ યુઝ કરે છે. એમાં સ્ટારબક્સ જો કેફેના જો પ્લાસ્ટિકના જો કોથળી છે એની ક્વોલિટી બહુ સારી છે. અને અમે લોકો જોયા કે એના જ્યારે FSLના ટેસ્ટિંગ કરવા માટે ખોલા તો અંદર તક જો પાણી નહીં જઈ શકે આ પ્રકારના સરસ એના જો પેકેટ બનાવવામાં આવેલા છે. એના માટે આ લોકો એક તો બચવા માટે એ ઉપયોગ કરે કે દૂર સે બતાવી દે કે કોફીની ડિલિવરી થઈ રહી છે અને સાથોસાથ જો એના પ્રોડક્શન માટે પણ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, ચેન્નઈ ન્યૂઝ, સુરત.